સાંતલપુર તાલુકાના પૂરગ્રસ્ત ગામોની મુલાકાતે વિધાનસભા અધ્યક્ષ શંકરભાઈ ચૌધરી કલ્યાણપુરા ગામે મંદિર ખાતે ખેડૂતો અને સ્થાનિક આગેવાનો સાથે મળી વિસ્તારનો ચિતાર મેળવ્યો। સ્થાનિકો દ્વારા પાક નુકસાની, પશુઓ, મકાન, ઘરવકરી સહિત જે નુકસાન થયું તેની કરી રજૂઆત। પાણી નિકાલ તળાવો તૂટ્યા, સ્થાનિક ચેકડેમ તૂટ્યા કે રીરિપેર કરવા કરી રજૂઆત। જમીન ધોવાણ, પાક નુકસાની, કેશડોલ સહિત જે સહાય મળવાપાત્ર છે તે બાબતે મુખ્યમંત્રીને કરશે રજૂઆત। સમગ્ર સાંતલપુર તાલુકામાં સર્વે કરી યોગ્ય સહાય મળે તે બાબતે કરશે રજૂઆત। સરકારની ટીમ સર્વે કરવામાં આવે ત્યારે સર્વે કરાવી લેવું તેવું ખેડૂતોએ કહ્યું। નડિયા ખાતે મૃતકો પરિવાર 4 લાખની સહાયનું ચેક કાલમાં મળી જશે। રિપોર્ટર વસંત કડિયા, પાટણ। પ્રદેશ જે છે એમાં વાગડ, ચોરાડ, અહીંથી વઢિયાર પંથક હોય, ખારાપાટ હોય કે વાવેચી હોય, સારસત હોય કે થરાદરી પંથક હોય, આ બધા પંથકની અંદર વધારે હેવી વરસાદને કારણે ખાસું મોટું નુકસાન થયું। સાંતલપુર તાલુકાની અંદર પણ, રાધનપુરમાં પણ ખેતીના પાકને ખૂબ મોટા પ્રમાણમાં નુકસાન થયું છે। કેટલાક ગામોની અંદર પાણી હજુ પણ ભરેલા છે અને ખેતરોની અંદર પણ લાંબા સમય સુધી પાણી હજુ રહેશે તેવું દેખાય છે। ખેતીના પાકને નુકસાન છે। રાજ્ય સરકાર પણ ઉદારતાપૂર્વક આ બાબતમાં મદદ કરી રહી છે। પૂરું તંત્ર પણ કામે લાગ્યું છે। પ્રભારી મંત્રીશ્રી પણ આજે આવે છે। માનનીય મુખ્યમંત્રીશ્રીએ પણ ખેડૂતો અને ગ્રામીણ વિસ્તારની અંદર ઉદારતાપૂર્વક કઈ રીતે મદદ કરી શકાય એના માટેનો આજે મુલાકાત સરહદી વિસ્તારમાં પણ છે। સુઈગામમાં આવે છે અને લગભગ સુઈગામ અને સાંતલપુર બંનેની સ્થિતિ એક જ જેવી છે। તો હું પણ આ વિસ્તારની જે વાત છે રાજ્ય સરકાર સુધી પહોંચાડીશ અને જે બની શકે બધી બાબતમાં મદદરૂપ થવા માટે પૂરો પ્રયત્ન કરશું। ખેડૂતોનું મનોબળ છે, સરકારની થોડી મદદ મળી જશે, ફરી પાસે બેઠા થઈ જશે। દુર્ભાગ્યપૂર્ણ ઘટના નલિયા ગામમાં પણ થઈ અને ત્યાં પણ રાજ્ય સરકારના નિયમ પ્રમાણે એને જે ચેક આપવાનો છે એ 4 લાખ રૂપિયા સુધીની સહાય જે આપવાની છે ત્યાં આજે ચેક માન્ય મંત્રીશ્રી દ્વારા આપવાનો નિર્ણય જિલ્લા વહીવટીતંત્રએ કર્યો છે। માણસ જે જતા રહ્યા છે એને તો નથી લઈ શકાતા, પરંતુ દુઃખની અંદર મદદરૂપ ત્યાં આગળ થઈ શકાય તો રાજ્ય સરકાર એના દુઃખમાં સહભાગી થવા માટે એ ચેક પણ આજે આપવાનું કર્યું છે। બાકી ગામ લોકોએ ખૂબ સહયોગ કર્યો અને કેટલાક પરિવાર તો બિલકુલ એકનો એક દીકરો હોય એ પણ ડૂબી ગયો પાણીના કારણે, એટલે એક નાનકડા ગામની અંદર તો એક મોટી આફત જેવું કહેવાય એવી સ્થિતિ છે। હું પોતે ત્યાં જઈ અને એમને જે બની શકે આશ્વાસન આપી અને આજે દુઃખની ઘડીમાં એમની સાથે છીએ। Subscribe now and press the bell icon. Never miss an update.